નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના ચેનાર માર્ગ ઉપર ઘાયલ થયેલા એક દર્દીને ડોક્ટરે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાને લઈને તેના પરિવારોને શિહોરી ખાતે સારવાર માટે લઈ જવા કહ્યું હતું. દરમિયાન ચાલકે આ દર્દીને શિહોરીના બદલે બળજબરીથી તે પાલનપુર લઈ આવ્યો હતો. આ બેદરકારીના પગલે દર્દીનું મૃત્યુ થયું હતું, જેને લઈને રોષે ભરાયેલા દર્દીના પરિવારજનોએ એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિરુદ્ધ સદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અને આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલ અને એમ્બ્યુલન્સના ચાલકો વચ્ચે કમિશનનો ખેલ ચાલી રહ્યો હોવાના આક્ષેપો કર્યા છે, જેના પગલે ચકચાર મચી છે. રાજસ્થાનના રેવદર ગામના પરિવાદી સોગારામે સદર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 24 સપ્ટેમ્બર 2025ના રોજ તે અને કાકાનો દીકરો બસુરામ અલગ અલગ બાઇક લઈને જનાબ ગામે જઈ રહ્યા હતા, ત્યારે ચનાર રોડ પર અકસ્માત થતા બસુરામ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેને તાત્કાલિક આબુ રોડ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. પરંતુ સ્થિતિ ગંભીર હોવાથી સારવાર આપીને શિહોરી રિફર કર્યો હતો. ત્યારે ખાનગી એમ્બ્યુલન્સમાં તેને લઈને નીકળતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે શિહોરીના બદલે તેને પાલનપુર તરફ લઈ ગયો હતો. જોકે પરિવારજનોએ એમ્બ્યુલન્સના ડ્રાઈવર અરબાઝ અને અનિલ શિહોરીના બદલે પાલનપુર તરફ બળઝડપથી લઈ જતા તેમણે વિરોધ કર્યો હતો. તેના પગલે 1 કલાક સુધી એમ્બ્યુલન્સને રસ્તામાં રોકી રાખી હતી. આ દરમિયાન બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી અને જાતિ અપમાનિત શબ્દો બોલ્યા હતા. જ્યારે મોડે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં પહોંચતા હોસ્પિટલના ડોક્ટરે દર્દીને બ્રેઇન ડેડ જણાવીને તેનું મૃત્યુ થયું હોવાનું કહ્યું હતું. આમ ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીને સમયસર પહોંચાડવામાં બેદરકારી દાખવી હતી. પરિણામે તેમને ભાઈ ગુમાવવાનો વારો આવતા સમગ્ર પરિવાર શોકમાં ડૂબ્યો હતો અને એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. જોકે રાજસ્થાન પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.